बोलिए भागवत स्वरूप भगवान की जय। હા તો તમે આ પધારો પધારો, બસ ચાલશે ઈ તો. આજે તો આપણે નિત્ય ભાગવત અંતર્ગત કોઈ ભક્ત ન આવી શકે, કારણ કે વરસાદ પડ્યો ને આજુબાજુમાં અને આપણે ને બધે, તો આપણે મુહૂર્ત કરવાના હેતુથી જ અને આજે ભક્તિ ખંડિત ન થાય, ચાલુ રહીએ, સતત કન્ટિન્યુ, એવો આપણો ઈરાદો છે. અને આપણે ભક્તિ આજની જેટલી ભગવાન જમા કરે એટલી આપણે ભક્તિ જમા કરાવી છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રી મહાલક્ષ્મી નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ચંદ્રમા માનસો જાતઃ ચક્ષુઃ સૂર્યો અજાયત શ્રૌતાદ વાયુઃ ચ પ્રાણઃ ચ મુખાત અગ્નિઃ જાયત. સૂર્યની ઉત્પત્તિ થઈ એ આ શ્લોક એમાં કહેવામાં આવ્યું છે. એ વિરાટ ભગવાનના મનમાંથી ચંદ્ર ઉત્પન્ન થયા, એના નેત્રોમાંથી સૂર્યની ઉત્પત્તિ થઈ, એના કાનમાંથી વાયુ તથા પ્રાણની ઉત્પત્તિ થઈ, તથા તેના મુખમાંથી અગ્નિની ઉત્પત્તિ થઈ, પ્રાદુર્ભાવ થયો, એવું આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. એ વિરાટ ભગવાન એના અંદરથી આ બધું, એની કૃપાથી આ બધી ઉત્પત્તિ થઈ છે. એવો આજનો આ મંગલ શ્લોક અને પ્રભુની કૃપાથી આપણે આજે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે આજે પૂછવું છે આપને, કારણ કે આ વાતાવરણ બગડ્યું આજે, અને બધી રીતે થોડી થોડી અગવડતાઓ તો રહી જ કહેવાય. એટલે આજે આપણે કથામાં ગંગાજી કેવી રીતે અવતરિત થયા
અને કેવી રીતે આગળ ગતિ કરી ગંગાજીએ, કેવી રીતે તપ કર્યું ભગવાન મહાદેવજીએ, ગંગા એમને પોતાના અંગમાં કાયમી રીતે સ્વીકાર કર્યો છે. એ મહાદેવજીની કૃપા કહેવાય. ગંગાજી એ ધ્રુવલોકમાંથી આકાશમાંથી ઉતરી મેરુ પર્વતના અને શિખર પર બ્રહ્મપુરીમાં તથા આગળ જતા ગંગાજીના એવા નામ પણ પડ્યા છે. સીતા, અલકનંદા, ચક્ષુ, ભદ્રા, આ 4 નામ આપણે ગઈકાલે કથામાં કહ્યું છે. અને આપણે કથામાં ગઈકાલની કથામાં આપણે વિરામ આપ્યો ત્યારે ગંગાજી એની અવતરણની કથા કહી. ગંગાજી આપણને બધા ભક્તોને કાંઈક બોધ આપે છે. એ આપને ખબર છે કે પછી સીતારામ, એ તો સીતારામ જ હોય ને. ગંગાજી આપણને બધાને બોધ આપે છે અને એ ભાગવતમાં પણ કહેવામાં આવ્યું છે અને ભાગવતમાં લખ્યું છે. એ આ કથા પણ જરાક ગાવું પડશે. અને અહીંયા ભલે પાણી વરસાદ એના હિસાબથી બધે આપણે માંડ તમે બધા ભેગા થયા ભક્તો અને કથા નિત્ય ભાગવત અંતર્ગત થઈ શકે. અને એવું તો કરી જ આપ્યું કહેવાય. તમારા અંદર ભગવાને પ્રવેશ કરી, અમારા અંદર ભગવાને પ્રવેશ કરી, આપણા બધાની અંદર ભગવાને પ્રવેશ કર્યો. અને નિત્ય ભાગવત અંતર્ગત આપણે બસ ચાલુ ભગવાનની વાત ભાગવત. તો ગંગાજી આપણને કાંઈક બોધ આપે છે એવી આપણે વાત કરવાની આપને. તો આપ ગાશો તો મજા આવશે અને અમને પણ આનંદ થશે. આપ અમારી સાથે સાથે ન ગાઈ શકાય તો આપના સ્થાન ઉપર ઊભા કારણ કે આમે બેસાય એવું નથી. બધી જગ્યાએ આમ થોડું પાણી હશે પણ આપ કોથળો અને એવી વસ્તુઓ લઈને આવ્યા છો તો એના ઉપર બેસી જાજો. અહીં તો ભગવાનની કૃપા છે જ. પાણી ઉપર આપણે કથા કરશું અને ભગવાને આટલું આપણી સામે જોયું કહેવાય. અને આપણે નહીંતર અમે સપ્તાહ કથા કરવા ગયા હોય તો ત્યાં નોય કથા કરી શકીએ. અને મંડપમાં જ પાણી થઈ ગયું હોય. એને તાત્કાલિક નીકળે પણ નહીં. અને એની સાથે પાંદડા કચરા બધું હોય. તો કથા એક દિવસ મુલતવી પણ રાખવી પડે. પછી ભગવાનની ઈચ્છા હોય એમ કરીએ. તો આજે આપણી ઉપર મહેરબાની એવી છે અને આપણને ભગવાન તરફ બહુ શ્રદ્ધા જાગી. તમે 2 3 4 એમ કરતાં ભેગા થઈ ગયા. અને આ થોડોક વરસાદ એ આજે આપણી તરફ તો મહેરબાની એની અમી દ્રષ્ટિ તો કહેવાય. વરસાદની બધી જગ્યાએ બહુ પડ્યો
અને થોડો પડ્યો હોય ન્યાય બેસી શકાય એવું ન હોય. કેવી રીતે ભક્તિ કરવી? પણ ભગવાને આપણી ઉપર દ્રષ્ટિ કરી, અમી દ્રષ્ટિ કરી કહેવાય. તો પહેલાં આપણે એનું સ્મરણ કરી લઈએ કે આવીને આવી અમી ભરેલી દ્રષ્ટિ રાખજો. કોને સ્મરણ કરશું? શ્રીનાથજી બાવાને. અમી ભરેલી નજરું રાખો, અમી ભરેલી નજરું રાખો, મેવાડના શ્રીનાથજી. હજી એકવાર આપે બોલજો. અમી ભરેલી નજરું રાખો, મેવાડના શ્રીનાથજી. દર્શન આપી દુખડા કાપો, એ દર્શન આપી દુખડા કાપો, મેવાડના શ્રીનાથજી. આપણે એમનું સ્મરણ કર્યું. હવે શ્રીનાથજી બાવા પધારે એ નાથ દ્વારા બની ગયું ભાઈ. અને અહીંયા શ્રીનાથજી બાવાની અમી ભરેલી નજરે થઈ કહેવાય, અને પધરામણી પણ શ્રીનાથજી બાવાએ કરી કહેવાય. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. અને ગંગાજી આપણને એવો બોધ આપે છે બધાયને, હો, અમને, આપને બધાયને. માનો તો મેં ગંગામાં હું, માનો તો મેં ગંગામાં હું, ન માનો તો બેતા પાની. માનો તો મેં ગંગામાં હું, ન માનો તો બેતા પાની. જો સ્વર્ગ ને દી ધરતી કો, જો સ્વર્ગ ને दी धरती को, मैं हूँ प्यार की वही निशानी, मैं हूँ प्यार की वही निशानी. मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बेता पानी. युग युग से मैं बहती आई, युग युग से मैं बहती आई, नील गगन के नीचे, नील गगन के नीचे. सदियों से ये मेरी धारा, सदियों से ये मेरी धारा, ये प्यार की धरती सींचे, ये प्यार की धरती सींचे. मेरी लहर लहर पे लिखी है, मेरी लहर लहर पे लिखी है, इस देश की अमर कहानी, इस देश की
अमर कहानी। मानो तो मैं गंगा माँ हूँ, मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी, न मानो तो बहता पानी। हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम। कोई वजू करे मेरे जल से, कोई वजू करे मेरे जल से, कोई मूरत को नहलाए, कोई मूरत को नहलाए। कहीं मोती चमड़े धोए, कहीं मोती चमड़े धोए, कहीं पंडित प्यास बुझाए, कहीं पंडित प्यास बुझाए। ये जात धर्म के झगड़े, ये जात धर्म के झगड़े, इंसान की है नादानी, इंसान की है नादानी। मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी, न मानो तो बहता पानी। हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे। गौतम अशोक अकबर ने, गौतम अशोक अकबर ने यहाँ प्यार के फूल खिलाए, यहाँ प्यार के फूल खिलाए। गौतम अशोक अकबर ने यहाँ प्यार के फूल खिलाए, यहाँ प्यार के फूल खिलाए। तुलसी गालिब मीरा ने, तुलसी गालिब मीरा ने यह ज्ञान के दीप जलाए, यह ज्ञान के दीप जलाए। मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी। हरि ओम, हरि ओम, हरि ओम। मेरे तट पे आज भी गूंजे, मेरे तट पे आज भी गूंजे नानक कबीर की वाणी, नानक कबीर की वाणी। मानो तो मैं गंगा माँ हूँ, मानो तो मैं गंगा
હું ન માનો તો બેતા પાણી, ન માનો તો બેતા પાણી. હરિઓમ 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 હરિઓમ. પ્રિય ભક્તો, આપણે ગંગા અવતરણ અને ગંગા એમણે આપણને જે ઉપદેશ આપ્યો છે, બોધ આપ્યો છે, અને આજે આપણે બોધ તો ઘણો લેવાનો છે ભાઈ. વાતાવરણમાંથી બોધ, કોઈ કર્મ, કોઈ કૃત્ય, કોઈ વરસાદ, એમાંથી બોધ, બધી જગ્યાએથી બોધ લેવાનો છે. અને આ ભાગવત કથા એ આપણને આ 84 લાખ જન્મના ફેરામાંથી મુક્ત કરાવે છે. અને ભગવાને કહ્યું છે ભાગવતમાં કે તમે ગમે તેમ કરીને પણ ભક્તિ કરો. બસ, ભક્તિ અનેક રીતે થાય. 9 પ્રકારે તો ભાગવતમાં આવે છે ભક્તિ કરવાના. 9 પ્રકાર પ્રહલાદજીએ નવોતા ભક્તિ બહાર પાડી છે. પણ ભક્તો જેમ જેમ ભક્તિ કરે એમ અને અમને પણ ઘણા પ્રશ્ન ભક્ત કરે છે કે સરળ ભક્તિ અમને શીખવો. બસ, સરળ ભક્તિ કેવી રીતે કરવી અમારે? તો સરળ ભક્તિ માટે થઈને આપણે જેમ ડાક્ટરે આપણને કીધું હોય કે આ દવા તમે લઈ જાઓ, આ દવા તમે ખાઈ લેજો, પછી તમે દવા ખાઈ લ્યો ડાક્ટરની સૂચના, સલાહ, અભિપ્રાય મુજબ, પછી તમારે દવાને કહેવું પડે છે કે તું આ જગ્યાએ શરીરમાં જા, આ જગ્યાએ મને તકલીફ છે, ત્યાં તું કામગીરી કર અને મને તકલીફ દૂર થાય એવું કર, એમ દવાને કહેવું પડે છે? નથી કહેવું પડતું. દવા ઓટોમેટિક એની મેળે ડાક્ટર આપે અને તમે લ્યો એટલે એનું કામ કરે છે. એવી રીતે સરળ ભક્તિ, એ આજે પણ અમને એક મેસેજ આવ્યો છે અને એમાં સરળ ભક્તિ કેવી કહેવાય, સરળ ભક્તિ કોને કહેવાય? તો એવું સમજાયું છે કે સરળ ભક્તિ એ ભગવાનનું નામ તમારે લેવું, રાત દિવસ સતત, અને ભગવાનની કૃપા થતી જાય. હો, જેમ તમે કોળીએ ભૂખ સંતોષાય એવી રીતે તમે જેમ નામ લ્યો એમ નામ જપ કરવા. બસ, આને કહેવાય સરળ ભક્તિ. નામ જપ કરો એમાં ખૂબ જ શક્તિ છે. અને રામજીએ કીધું છે આપણે હવે રામજીની કથા તરફ ઢળવાનું છે, એટલે આજે આપણે રામજીનું સ્મરણ પણ કરવાનું કે રામજીએ કીધું છે કે રામ છે બડા રામ કા નામ. રામજીના નામથી પથરા તરે. રામજીનું નામ લખી અને પથ્થર મૂકે તો તરતા તા પથરા ભાઈ. રામજીના નામથી એ રામજીએ પથરો રામ નામ લખી અને મૂક્યો તો ડૂબી ગયો.
એવી કથામાં આવે છે. તો રામજી પોતે એટલું બધું અભિમાન રહિત પ્રસારણ, નિવેદન, સ્ટેટમેન્ટ, બોધ આપે છે કે તમે મારા કરતાંય મારું નામ લ્યો ને તો બેડો પાર થઈ જશે. અને ભવ પાર ઉતરી શકાય? એ કે હા, ભવ પાર ઉતરી શકાય. તો હવે ભગવાનનું નામ ક્યારે લેશો ભાઈ? ભગવાનનું સ્મરણ ક્યારે કરશો? ભગવાનનું નામ કાલથી હું કામે આજથી જ લ્યો ને, આજથી હું કામે હમણાંથી જ લ્યો ને. હાલો કરો તૈયારી. કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? આજ લેશું કાલ કેદી થાય છે? કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? કેમ ભાઈ? ભગવાનનું નામ લેવામાં શેની આળસ? કે કાલ લેશું, પણ આજે નહીં ને કાલે લેશું, તો કાલ કેદી થશે? અને નહીં સમજાય એને નહીં સમજાય, સમજાય એને તરત સમજાઈ જશે. અને અમારે આપને ગમે તેમ કરીને ભક્તિ તો કરાવવી જ. અને ભક્તિ એ જ આપણો હેતુ છે, ભક્તિ એ જ આપણો ઉદ્દેશ છે. અને ભક્તિ જ આપણે ગમે તેમ કરીને ભગવાનનું સ્મરણ કરીને, નામ જપ કરીને, જે રીતે ભક્તિ આપણને ભગવાન પ્રેરણા કરે એ રીતે આપણે ભક્તિ કરવાની બધાએ. અને તમારો પણ આટલો સાથ સહકાર છે તો ભક્તિ થઈ શકે આપણે બધાએ. અને ભગવાને અમારા મારફત આ નિત્ય ભાગવત અંતર્ગત કથા ચાલુ કરાવી. કોઈ દિવસ બંધ નથી રહી. કોઈ ઓછા આવે, કોઈ વધારે આવે. જેમ જેમ ભગવાનની કૃપા થાય એમ એમ અમે ભક્તિ ચાલુ કરીએ છીએ. તો હવે આપણે સમજાઈ ગયું. હવે આપણે ભગવાનને કીધું છે, પ્રેરણા કરી છે, એ રીતે આપણે ભક્તિ કરવાની. તો તમે બધાય બોલજો, અમે પણ આપને ભક્તિના હેતુથી જ, બીજો કોઈ હેતુ જ નથી. વાસુદેવ સુતમ દેવમ, વાસુદેવ સુતમ દેવમ, કંસ ચાણૂર મર્દનમ. વાસુદેવ સુતમ દેવમ, કંસ ચાણૂર મર્દનમ. દેવકી પરમાનંદનમ, દેવકી પરમાનંદનમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બોલો, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગાઓ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. વાસુદેવ સુતમ દેવમ, વાસુદેવ સુતમ દેવમ, કંસ ચાણૂર મર્દનમ. દેવકી પરમાનંદનમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગાઓ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. आप सब गाइए,
वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दनं कृष्णं वन्दे जगद्गुरुं। गाओ कृष्णं वन्दे जगद्गुरुं। बोलो कृष्णं वन्दे जगद्गुरुं। आतसी पुष्प संकाशम् आतसी पुष्प संकाशम् हारनुपुर शोभितम् हारनुपुर शोभितम् आतसी पुष्प संकाशम् आतसी पुष्प संकाशम् हारनुपुर शोभितम् हारनुपुर शोभितम् रत्नकङ्कण केयूरम् रत्नकङ्कण केयूरम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। गाओ कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। कुटिलालक संयुक्तम् कुटिलालक संयुक्तम् पूर्णचंद्र निबाननम् कुटिलालक संयुक्तकम् पूर्णचंद्र निबाननम् कुटिलालक संयुक्तम् पूर्णचंद्र निबाननम् विलसत्कुण्डलधरम् विलसत्कुण्डलधरम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। बोलो कृष्णं वन्दे जगद्गुरुं। गाओ कृष्णं वन्दे जगद्गुरुं। विलसत्कुण्डलधरम् विलसत्कुण्डलधरम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। गाओ कृष्णं वन्दे जगद्गुरुं। बोलो कृष्णं वन्दे जगद्गुरुं। मंदारगंध संयुक्तम् मंदारगंध संयुक्तम् चारुहासम चतुर्भुजम् मंदारगंध संयुक्तम् चारुहासम चतुर्भुजम् चारुहासम चतुर्भुजम् बर्हि पिच्छाव चूड़ा अंगम् बर्हि पिच्छाव चूड़ा अंगम् कृष्णं वन्दे जगद्गुरुं। गाओ कृष्णं वन्दे जगद्गुरुं। बोलो कृष्णं वन्दे जगद्गुरुं। उत्फुल्लपदं पत्राक्षम् उत्फुल्लपदं पत्राक्षम् नीलजिमूत सन्निभम् नीलजिमूत सन्निभम् उत्फुल्लपदं पत्राक्षम्
नीलजिमूत सन्निभं नीलजिमूत सन्निभं यादवा नाम शिरोरत्नं यादवा नाम शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं गाओ कृष्णं वन्दे जगद्गुरुं बोलो कृष्णं वन्दे जगद्गुरुं रुक्मणी केली संयुक्तं रुक्मणी केली संयुक्तं कं पीताम्बर सुशोभितं रुक्मणी केली संयुक्तकं पीताम्बरं शोभितं पीताम्बरं सुशोभितम् अवाप्त तुलसी गंधम् अवाप्त तुलसी गंधम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं गाओ कृष्णं वन्दे जगद्गुरुं बोलो कृष्णं वन्दे जगद्गुरुं वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दनं कृष्णं वन्दे जगद्गुरुं गाओ कृष्णं वन्दे जगद्गुरुं बोलो कृष्णं वन्दे जगद्गुरुं गोपिका नाम कुछ द्वंद्वम गोपिका नाम कुछ द्वंद्वम कुमकुम अंकित वक्षसम गोपिका नाम कुछ द्वंद्वम कुमकुम अंकित वक्षसम श्रीनिकेतं महेश्वासं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं गाओ कृष्णं वन्दे जगद्गुरुं बोलो कृष्णं वन्दे जगद्गुरुं श्रीवत्साकं महोरस्कं श्रीवत्साकं महोरस्कं वनमाला विराजितं वनमाला विराजितं श्रीवत्साकं महोरस्कं श्रीवत्साकं महोरस्कं वनमाला विराजितं वनमाला विराजितं शंखचक्र धरं देवं शंखचक्र धरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं ॐ वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं गाओ कृष्णं वन्दे जगद्गुरुं
બોલો કૃષ્ણમ વંદે જગતગુરુમ. નાચો કૃષ્ણમ વંદે જગતગુરુમ. આપણી ઉપર આ રામજીની મહેરબાની, કૃષ્ણની મહેરબાની, બધી મહેરબાની આપણી ઉપર ભગવાન કરશે. અને આપણે આજે નિત્ય ભાગવત અંતર્ગત કથા એની આપણે શરૂઆત પણ કરી અને હવે આપણે કથાને વિરામ પણ આપી દઈશું. તો પણ હવે ભગવાનની કૃપા અને રાત્રે આપ જાઓ તો ભગવાનને સ્મરણ કરજો. અને કથામાંથી આપણને આજે એવું પ્રાપ્ત થયું છે કે કથા ભગવાનને રાજી કરવા માટે અને ભગવાનની કૃપા મેળવવા માટે. ભગવાન બહુ રાજી થાય હો. ભક્તો ગુણગાન ગાય, ભક્તો કથાઓ કરે તો ભગવાનને બહુ આનંદ થાય છે. ભગવાન બહુ રાજી થાય છે. અને ભગવાનની કૃપા ભક્તો ઉપર તરત જ થાય. એમાં જરાય વિલંબ ભગવાન નથી કરતા હો. તાત્કાલિક જ આપણે કથામાં ન કીધું કે હાથી ગજેન્દ્ર એને ભગવાને કેવી કૃપા કરી અને કેટલી ઝડપથી એને બચાવ્યો છે આ ગજેન્દ્રની કથામાં. એટલે હવે આપણે ભગવાનની કથા જ થશે. અને આજે આપણે ભગવાનની કૃપા સમજી અને નિત્ય ભાગવત અંતર્ગત જેટલી ભગવાનની કૃપા થઈ કહેવાય એટલે આપણે આજે સંતોષ માની લેવો. કારણ કે આપણને તો એમ હતું કે કથા થઈ નહીં શકે, પણ આ તો ભગવાન છે ભાઈ. આકાશ, પાતાળ, પૃથ્વી, ગમે ત્યાં તમે હો તો ભગવાન ગમે ત્યાં તમારી પાસે આવી બચાવ કરી શકે. અને ભગવાનની કૃપા તમારી ઉપર થઈ શકે છે, નથી થઈ શકતી એવું નથી. એટલે ભગવાનની એવી છે રસમ કે ભગવાન હંમેશા ભક્તોને મદદ કરે ને કરે જ હો. દેવોને નથી ભગવાન હંમેશા મદદ કરતા, એમ ભક્તોને હંમેશા ભગવાન મદદ કરે જ. તો આપણી ઉપરની આ એક જાતની ભગવાનની કૃપા સમજશું, એનું અભિમાન નહીં કરતા ભક્તો. આ તો વળી આજે આપણને ભગવાનની કૃપા થઈ અને નિત્ય ભાગવત અંતર્ગત આપણે ભજન કીર્તન અને કથા એવી સુંદર મજાની ભગવાને આ મૂકી કરાવી અંદર પ્રવેશ કરીને હૃદયમાં. એટલે ભગવાનની આનું નામ કૃપા કહેવાય. નહીતર ચાલુ કથા હોય અને બંધ કરવી પડે, એટલા બધા અટકાયત ને એટલી બધી એવી બધી ભગવાનની, આ તો ભગવાનની લીલા છે બધી. એમ માનીને આપણે આ કથા નિત્ય ભાગવત અંતર્ગત ગમે તેમ કરીને પણ હવે આપણને ખાતરી તો થઈ જ કહેવાય કે ભગવાન આપણી સાથે છે, ભગવાન આપણી સંગાથે છે. ભગવાન હંમેશા આપણે રાતના નીંદ કરવા જઈએ ત્યારે પણ ભગવાન સાથે જ હોય છે, પણ આપણને દેખાય નહીં ભક્તો. અને આપણે ભગવાનને જોઈને શું કરવું? ભગવાનનું એટલું બધું દિવ્ય તેજ, એટલું બધું દિવ્ય તેજ હોય છે ને કે આપણે સૂરજ નારાયણ ભગવાનની સામે જોઈ શકીએ? ન જોઈ શકીએ. આપણે આંખો અંજાઈ જાય અને બીજું દેખાતું બંધ થઈ જાય આપણને.
એટલે સૂર્યનારાયણ ભગવાનની સામે જોઈ ન શકાય, એવી રીતે ભગવાન પણ આપણને દિવ્ય દ્રષ્ટિ આપે, આપણી આંખોને ક્ષમતા આપે તો જ ભગવાનના દર્શન થઈ શકે. પણ આપણે ભાવ પાર ઉતરવું અને ભગવાનમાં સમાઈ જવું એટલી ભક્તિ કરાવે. અને અત્યારે આપણે મનુષ્ય અવતાર લીધો છે, ભગવાનની કૃપા, ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. તો મનુષ્ય અવતાર એ લેખે લાગે એટલા માટે આપણે ભક્તિ કરી લેવી છે બસ. અને ભક્તિ કરીશું એટલે ભગવાન આપણું ભવિષ્ય સુધારશે. અને આપણે તો ભગવાનને પ્રાર્થના એ જ કરવાની હો કે ભીષ્મ પિતા એની કથામાં આવે છે કે મૃત્યુ સમયે મને દર્શન દેવા આવજો. ભીષ્મ પિતાને દર્શન દેવા ભગવાન ગયા છે. અને આપણને પણ ભગવાનને પ્રાર્થના કરવાનું મન થાય છે કે અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે વૈકુંઠ ધામમાં. અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજો તારા ધામમાં. ભક્ત ભગવાનને એવું તુકારે પ્રેમથી કહી શકે હો. બાકી તો એ તો આપણે તો ભગવાનના દાસનાય દાસ તરીકે જો સ્વીકાર થાય તોય ભાવ પાર થઈ જાય, બેડો પાર થઈ જાય હો. અને ભક્તો એવી પ્રાર્થના કરે છે, આપણે પણ એવી જ પ્રાર્થના, ભીષ્મ પિતાએ એવી જ પ્રાર્થના કરી હતી હો. એમ આપણે એવી પ્રાર્થના કરીએ અને પછી આપણે કથાને વિરામ આપીએ. તો મારું આખું ખૂટે જે ગણીએ, મારું આખું ખૂટે જે ગણીએ, મારા હૃદય કમળમાં બિરાજજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી સુધારજો. મારા મૃત્યુને શ્રીજી સુધારજો. એટલે બધાય ભક્તો એની તો આટલી તો ઈચ્છા હોય જ. પછી નાના મોટા ગલઢા ગમે તેવા ભક્તો હોય, પણ બધાય જીવ કે જેને જેને અવતાર આપ્યો છે મનુષ્યનો, ભગવાને કૃપા કરીને એ મનુષ્યનો અવતાર બધાય જીવને આપ્યો છે. બધાય જીવની એવી તો ખરી જ હો માગણી. અરે માણસ સિવાયના જીવો એની એવી જ માગણી હોય કે આ જગતમાં, આ દુનિયામાં મૃત્યુ કેવી રીતે, અને મૃત્યુ થશે તો એ શું થશે. તો ત્યારે ભગવાન જ સરળ કરી દો. પરીક્ષિત રાજાને શું થયું? આ ભાગવત કથા સાંભળી 7 દિવસ તો મૃત્યુ અટકી ગયું? ન અટકું. પણ થયું શું? એને પરીક્ષિત રાજાને મૃત્યુ આવ્યું તો એકદમ સરળ મૃત્યુ થયું અને એને મૃત્યુનો ભય ન લાગ્યો. આવું આપણા બધા જીવોનું જેટલા જીવ છે, મનુષ્ય સિવાયના બધાની એવી ઈચ્છા તો હોય જ હો. બધાએ કોઈને કોઈ જન્મમાં ભગવાનની કૃપા અને ભગવાનની કથા સાંભળી જ હોય. તો મારી
મારી અંત સમય કેરી સુણો ને અરજી લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી મને તેડા એ જમકેરા કદી ના આવે મને તેડા એ જમકેરા કદી ના આવે એ મારો નાથ તેડાવે એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમનાજી મહાપ્રભુજી બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર હે પ્રભુ આપની કૃપા બસ પ્રિય ભક્તો નિત્ય ભાગવત અંતર્ગત આવતીકાલે આપણે એવી સરસ મજાની કથા કરવી છે એવી સરસ મજાની કથા કરવી છે એમાં આખી રાત આપણે ભક્તિ કરશું અને બપોર પછી આપ જ્યારે પધારો ત્યારે પણ એવી ભક્તિ અને એવી સુંદર મજાની કથા કરવી છે રામજીના જન્મને લગતી આપને ડિક્લેર કરી દેવું છે કે રામજીના જન્મને લગતી કથા કરવી છે અને પ્રભુની કૃપા આપણે માગવાની ભગવાન સરળ કરી આપે કથા આપણી ભક્તિ સરળ કરી આપે બસ બીજું આપણે કાંઈ ન જોઈએ વાલા ભક્તો તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય કથાને વિરામ